ગુજરાત સરકાર એચએમપીવીનો કેસ નોંધાતા સતર્ક થઈ ગઈ છે। વિદેશમાંથી આવનારા લોકો માટે એડવાઇઝરી જાહેર થશે। હોસ્પિટલ્સને આરટીપીસીઆર ટેસ્ટ કીટ ખરીદવા માટે સૂચના આપવામાં આવી છે। કેન્દ્ર સરકાર રાજ્યના સરકારને આપશે ગાઈડલાઈન। રાજ્ય સરકારે ટેસ્ટિંગ કીટ ખરીદવાની મંજૂરી આપી છે। ગુજરાતમાં એચએમપીવી વાયરસનો એક્ટિવ કેસ આવતા તંત્ર સતર્ક થયું છે। અમદાવાદ મહાનગરપાલિકાએ ઓરેન્જ હોસ્પિટલને નોટિસ ફટકારી છે। 26 ડિસેમ્બરે વાયરસના કેસ અંગે જાણ ન કરતા એક્શન લેવાયા છે। તંત્રને જાણ ન કરવાનો હોસ્પિટલ સંચાલકે ખુલાસો કરવો પડશે। મહાનગરપાલિકાના હેલ્થ વિભાગને જાણ કેમ ન કરી તેને લઈને સવાલ ઉભો થયો છે। ગુજરાતમાં એચએમપીવી વાયરસને કારણે જિલ્લાની હોસ્પિટલો સતર્ક થઈ ગઈ છે। જામનગરની જીજી હોસ્પિટલે સંભવિત સ્થિતિને પહોંચી વળવા તૈયારી કરી છે। એચએમપીવીના સંભવિત ખતરાને જોતા અધિકારીઓની નિમણૂક કરાઈ। જીજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ પણ ઉભો કરી દેવાયો છે। વાયરસને ચેક કરવા માટેની ટેસ્ટિંગ કીટ મંગાવી લેવામાં આવી। સંવાદદાતા હિરેન જોડાયા છે ફોનલાઈન પર। હિરેન, જણાવશો કે ગુજરાતમાં એચએમપીવી વાયરસના કારણે જિલ્લાની હોસ્પિટલ હવે સતર્ક થઈ ગઈ છે। જામનગરની જીજી હોસ્પિટલમાં નવો આઇસોલેશન વોર્ડ પણ તૈયાર। જી હિરલ, ચોક્કસ જણાવી દઉં કે જે જામનગર જિલ્લાનું જે આરોગ્ય તંત્ર છે તે સતત જોવા મળી રહ્યું છે। જે આ વાયરસને લઈને જે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। અધિકારીઓ દ્વારા આજે આઇસોલેશન વિભાગ છે તે પણ શરૂ કરવામાં આવ્યો છે। તેમજ જિલ્લામાં આ વાયરસને લઈને કોઈ પણ પ્રકારની દવાની ઘટ ના આવે તેની પણ હાલ તંત્ર દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। જી હિરલ। જી હિરેન, આભાર।